સમાચારની શરૂઆત કરીએ તો નર્મદાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર છે, કહી શકાય કે ચૈતર વસાવાને લઈને હાલ માહોલ ગરમાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થયા છે। તો ડેડિયાપાડા પોલીસ મથકે તેઓ હાજર થયા છે। તમામ ચેકપોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ચૈતર વસાવા 1 મહિના અને 9 દિવસથી ભૂગર્ભમાં હતા। ચૈતર વસાવા વિરુદ્ધ વન કર્મચારીને માર મારવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તો ચૈતર વસાવા હાલ પોલીસ મથકે હાજર થયા છે। ડેડિયાપાડા પોલીસ મથકે તેઓ હાજર થાય સાથે જ તમામ ચેકપોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તો ચૈતર વસાવા વિરુદ્ધ વન કર્મચારીને માર મારવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, ચૈતર વસાવાને લઈને માહોલ ગરમાયો છે। ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થયા છે। તો તમામ ચેકપોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ચૈતર વસાવા 1 મહિના અને 9 દિવસથી ભૂગર્ભમાં હતા। તો ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ચૈતર વસાવાને લઈને માહોલ ગરમાયો છે। તો ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થયા છે। ડેડિયાપાડા પોલીસ મથકે તેઓ હાજર થયા છે। તો બીજી તરફ તમામ ચેકપોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તો બીજી તરફ ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગને માર મારવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। ડેડિયાપાડા પોલીસ મથકે તેઓ હાલ હાજર થયા છે। ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થયા છે। તો નર્મદાના ચૈતર વસાવાને લઈને માહોલ ગરમાયો છે। અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે। ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું। 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા। તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો।